હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે? મજામાં છે. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારના પોરમાં આપણે જોયું તો મેડમ ઘર સાફ કરી રહ્યા હતા. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. साला कर क्या रहा है यहाँ पे? તો મેડમે ઘર પર સાફ કરી નાખ્યું છે. સવારના પોરમાં મસ્ત એવો નાસ્તો બનાવી નાખ્યો છે. દહીં છે, થેપલા છે, ચટણી છે. તો મેડમ સવારના પોરમાં નાસ્તો કરી પછી આપણે નાસ્તો. તો મિત્રો, સવારના પોરમાં હું આવી ગયો નદીનો નજારો જોવા. તો અચાનક જોયું તો પાણીમાં ગાય પડેલી હતી, નહીં તો તરતી હતી. તો મેં થોડો ઘણો એનો વિડીયો લઈ લીધો તો તમને બધાને જોવા મળી જાય કે ગાય કેવી રીતે તરે છે. હાલો મિત્રો, તૈયાર થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ જુનાગઢ. અને બ્લોગમાં બનતા રહ્યો, તમને મજા આવશે. અને અમારા મેડમ તાળું મારે છે. હવે જોઈ બતાવું, મેડમ તૈયાર થઈ ગયા છે. મિત્રો, મારે લઈ જવાની છે આ ગાડી ને ઓલી એક્ટિવા છે એમાં ઘરમાં પડી ને એમાં મેડમ ઊભા છે. જવું થેલો લઈને વાઈટ જોવે છે મારી. તો હેલો દોસ્તો, તો અમે જુનાગઢ પહોંચી ગયા છીએ. જોઈ લ્યો. અને અચ્છા, અમે કૈલાસ સોડામાં સોડા પીવા આવ્યા છીએ ને એવો કાંઈક છે કાળવા ચોક જુનાગઢનો નજારો. બહુ મસ્ત મજા આવી ગઈ. ને અમારે જે આજે જ આવવાનું છે ભવનાથ, એટલે જોઈ શકો છો તમે. મેડમ સોડા પીવે છે ને ભાઈ સોડા બીજી એક મારી હાટું બનાવતા હતા. તો જોઈ લઈ શકો છો તમે, મારે આજ સોડા બીજી બની ગઈ છે. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ચાલીને મનોરથ જીવતું, માલીને માયા રે જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને આપણે બપોરથી ભેગા આયેલા હવારથી. તમારું નામ તો કયો? આમ તો બધાય મન લાલો જ કે હે પેલા મારું નામ લાલો હે. મારે વાવું એ દિશે મનડા કાટેના. તો જોઈ શકો છો મિત્રો ભવનાથનો નજારો. ભવનાથની રેકડી જેવી પાણીપુરીની જોઈને બધી. તો મેડમ કે અમારે પાણીપુરી ખાવી છે. તો મેડમને કીધું કે હાલો ચાલો, કશું વાંધો નહીં. કૃષ્ણામાં પાણીપુરી મેડમે ખાઈ લીધી. પછી હું ગયો તો ઢોકળા ખાવા. તો ઢોકળાની મસ્ત એવી ડીશ બનતી હતી. ડીશ બનાવી નાખી છે ઢોકળાની મસ્ત એવી.
પછી આપણે મેડમને કીધું કે ચાલો હવે ઢોકળાની ડીશ આવી ગઈ છે તો થોડાક ઢોકળા પણ ખાઈ લ્યો. તો મેડમે થોડાક ઢોકળા ખાધા ને ભાઈને કહી દીધું હે બાકી તો બધું એ ખોટું. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો. બાકી તો બધું એ ખોટું. અને થોડો ઘણો બારિશનો મોસમ હતો એટલે મેડમ કે અમારે ઓરા ખાવા છે. તો ભવનાથમાં આવીએ ને ઓરા ના ખાય તો એ મિત્ર બને જ નહીં. ને પછી અમે ઓરાને લઈને આવી ગયા. અહીં વરસાદ નહોતો આવતો ને મઢુલી જેવું હતું ને આવી ગયા. પછી મેડમ એને બે ઓરા ખાધા ને પછી આપણે મિત્રો નીકળી ગયા ઘર બાજુ જવા માટે. અને આવો છે કાંઈક ભવનાથનો નજારો જોઈ શકો છો તમે. અને મિત્રો આપણે ઘર બાજુ જોતા હતા અને ગેટની બારોબાર આપણે નીકળવાની તૈયારીમાં છીએ. તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારો તમને બ્લોગ ગમ્યો હોય તો.